મૂકીએ હિતેશભાઈ. ઓમ આ કૃષ્ણેન રજસા વર્ધમાનો નિવેશયન્ન પ્રજન્મર્યંચ હિરણ્યેન સવિતારતેના દેવો જાતિ ભુવન નિવસ્યન્ન. ઓમ સહસ્રશીરિકા પુરુગા સહસ્રાક્ષ સહસ્રપાદ ભૂમિકો સર્વતિર્વાક્યતિ તદશાંગુલમ. પૂર્વસ્વ ભગવંત દીર્ઘંદાક્ષતે હિ દેવા સંભોર્યતા. હવે બાપુ બાપુ પાછળ આવ્યા લઈ બાપુ 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 વળકુ બાપુ. બાલ્યાદિની સુગંધેની માલજ્યાદિની પ્રભોમયાનિ તાનિ મુસુકાનિ પૂજાર્થં પ્રતિગૃહ્યતામ. પૂજારી વચ્ચે તમને સ્વાસ્થ્ય દુયાવિની જાગતા સર્વ કલ્યાણ વૃદ્ધિદા આ બધું જોવો પૂજારી બાપા. તો મિત્રો અત્યારે રૂપાલા સાહેબ છે તે જેતપુર સ્થિત હરેશ્વર મંદિર, હરેશ્વર સૂર્ય મંદિર, ત્યાં અત્યારે ત્યાં 3.5 દિવસના જે ઉપવાસ ચાલે છે તેની મુલાકાતે આવેલા છે મંદિરની. અહીંયા હવન પણ ચાલુ છે. 3.5 દિવસના ઉપવાસ છે અત્યારે ક્ષત્રિય ઘાટી સમાજના. તેમાં આ ધારેશ્વર સૂર્ય મંદિર છે, વર્ષો પુરાણું સૂર્ય મંદિર છે, ત્યાં આવેલ છે. રૂપાલા સાહેબ આ જોઈ શકો છો. બધા પોતાનું ધ્યાન દેતું બહાર ઉભેલા બધા ભાઈઓ થોડી વાર માટે ઝડપથી અંદર આવી જતું. અવાજ મારજો, પાછળ આવતો રહ્યો મારો અવાજ પાછળ આવતા રહ્યો.
હા પત્રકાર મિત્રોને બપોરે પ્રસાદ લેવાનો છે એટલે પહેલા અગાઉ આમંત્રણ આપી દઉં આ પ્રસાદ લઈને જાય ના, એ હોટલમાં અને આને સાચવવા પડે બોલ સૂર્યનારાયણ ભગવાન કી, રાંદલ માત કી. આજથી 708 વર્ષ પહેલા ભગવાન સૂર્યનારાયણ કાઠી સમાજને પ્રથમ થયા એ વખતે 3.5 દિના નકોડા ઉપવાસ કરી અને આપણે દેશી ભાષામાં જેને ધા નાખી હતી કચ્છ બાજુથી કાઠી સમાજ આવ્યા જૂનું સુરદેવની જગ્યામાં ત્યાં ભગવાન સૂર્યનારાયણ પાસે ધા નાખી કે હે ભગવાન સૂર્યનારાયણ અમારા ઈષ્ટદેવ છો અને અમને રહેવા માટે ધરતી નથી, રહેવા માટે ઘર નથી, તમે વાડી ઘોડીને આશરો તમે દો એટલું ભગવાન સૂર્યનારાયણ પાસે માગ્યું. નાના બાળકોને પણ ગૌરાવ્યા નહોતા એવી 3.5 દિનની જે કઠોર તપસ્યા નિમિત્તે વિક્રમ સંવંત 1372 ભગવાન સૂર્યનારાયણ કાઠી સમાજે પ્રસન્ન થયા તો રોજો ઘોડો અને હુનાની ખાંઈ આપી અને કીધું તું જ્યાં સુધી આ ઘોડો ફેરવો ત્યાં સુધી કાઠિયાવાડ તમારું. એક સમાજ માટે કોઈ એરિયાનું નામ પીડ્યું હોય તો કાઠી સમાજ ઉપરથી કાઠિયાવાડ કહેવાનો છે. એમાં જેતપુર સીમાડો છે, જેતપુરથી ધોરાજીમાં કાઠી ન હોય અહીં સુધી. અને આપણા 3.5 દિવસના એ વખતથી ઉપવાસ ચાલ્યા આવે છે. વૈશાખ સુદ એકમથી ગણેશ ચૌદ આજે બપોર સુધીના કાઠી સમાજ 11 રહીએ તો 2 વખત ફરાળ કરીએ છીએ. આમાં ફક્ત ચા અને લીંબુ શરબત સિવાય કાંઈ લેતા નથી. હમણાં મને જેઠુભાઈ મારફત સમાચાર મળ્યા કે એક મંગળુભાઈ કરપડા જેણે 3.5 દિવસથી પાણી પણ પીધું નથી એ કઠોર તપસ્યામાં બેઠા છે. એનું સન્માન આપણે રૂપાલા સાહેબના હસ્તે કરવા જઈ રહ્યા છીએ. અને રોજા રાખે છે એનું પણ આપણે અહોભાગ્ય માટે રોજાવાળાના કે આખો દી કાંઈ પાણી નથી પીતા, પાણી 3.5 દિવસ કાંઈ લીધું નથી, એની તપસ્યાને વંદન કરવા છે, એનું સન્માન કરાવવું છે. કાઠી સમાજને આંગણે આજે ગઈકાલે રૂપાલા સાહેબ નવા સુરતદેવર મુકામે હતા અને સુરતદેવરના જે કાઠી સમાજની ભીડ, કાઠી સમાજનું ભગવાન સૂર્યનારાયણ પ્રત્યેની આસ્થાનું છે ત્યાં દર્શન કર્યું. અને આજ પ્રેમગઢ આપણે બધાએ કથામાં જવાનું બધાને આમંત્રણ છે અને પ્રેમગઢ જે મોટી બધી કથાનું જબરદસ્ત આયોજન છે એ આયોજનમાં હાજરી આપી અને વર્ધનભાઈની સાથે આપણા સૂર્ય મંદિરે પધાર્યા છે. હું કાયમ કહું છું રામ મંદિર ક્યાંક ગામો ગામ હોય, હનુમાન મંદિર શિવ મંદિર ગામો ગામ હોય, સૂર્ય મંદિર ગામો ગામ હોતા નથી. અને જ્યાં સૂર્ય મંદિર હોય ત્યાં કાઠી સમાજ ડહરાઈ જાય. 3.5 દિવસ ત્યાં ઉપાસનામાં મારી તમારી વચ્ચે હમણાં તાજી ચૂંટણી લડેલા જેનું મતપેટીમાં હજી જે ભવિષ્ય થયેલું છે એવા પુરુષોત્તમભાઈ રૂપાલા મારી તમારી વચ્ચે હાજર છે. મારા તમારા હામી ભીના છે. એકવાર પુરુષોત્તમભાઈ જોરદાર તાલી જોડો. અને સન્માન પછી આપણે 2 શબ્દો જે કહેવાના છે, અમને અમારા બેન બોલવાનું બહુ ભાવ, બીજું નથી ભાવતું, એટલે બોલવા માટે આપણે હાંડડા ઉપર નહીં જવા દઈએ. એટલે પુરુષોત્તમભાઈને આપણે સન્માન પછી તેને બોલવાની વિનંતી કરશું. અમારે જેઠુભાઈ વાળા, રવિભાઈ ભુયા અને 2 ભાઈઓ આવે તે તરફથી આપણે રૂપાલા સાહેબનું સન્માન કરીએ. આ જુદો પડો રવિભાઈ, હલો જેઠુભાઈ. અત્યારે નહીં કરે બાંધકામમાં બધે પોતે અંગત રસ લઈ કોરોનામાં બહુ ઘરે ઊભી કરી બોલ સૂર્યનારાયણ ભગવાન. વલ્કુભાઈને વિનંતી કરું આપણા ટુકડા પાડોશી અને કાયમ આપણી ભેગા હોય કોટ ઉદ્યોગ જલ્દી આવી જાય. ગોરધનભાઈ મારી તમારી વચ્ચે ઉપસ્થિત છે. એ ગોરધનભાઈનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ. ભેડી પાછા ઉતારતા એમ કે ઉઠાડીએ આપણે વચ્ચે જેને ખૂબ હાંગડા છે, કાઠિયાવાડના છે, અમરેલીના છે, મને હમણાં ભૂલાઈ ગયું. હું બાબાપુર બેઠો તો કોક કીધું અમારી ભેગા નોકરી કરતા એમ કરી કોક મને પરિચય અમારા ભેગા નિહાળમાં નોકરી કરતા એમ કરી હળવો પરિચય પુરુષોત્તમભાઈ રૂપાલાનો આવ્યો હતો. અને કોને જેથી ચર્ચા કરવા, કોને જય માતાજી કરવા, કોને રામ રામ કરવા એ લોકોને ખબર છે. એટલે રૂપાલા સાહેબને વિનંતી કરીએ કે આ સૂર્ય ઉપાસનાના સૂર્ય મંદિરે મને તમને બોધના 2 શબ્દો છે. વાહ. જય સૂર્યદેવ.
સૂર્યોપાસના વિશ્વની સૌથી પ્રાચીન ઉપાસના પદ્ધતિ છે અને એના આપ સૌ ઉપાસક છો અને આજે 500-700 વર્ષની પરંપરા એને નવેસરથી નવી પેઢી જીલતી થઈ છે એ ખૂબ આનંદનો વિષય છે અને એને ઉપવાસ 3.5 દિવસના કરી અને પરંપરાનું સ્મરણ કરો છો એ માટે આખા સમાજને અને ખાસ કરીને નવી પેઢીને ધન્યવાદ. અહીંયા ઘણી બધી વાતોનો ઉલ્લેખ થયો. મારે તો ખાલી એટલું જ ઉલ્લેખ કરવો છે. ઐતિહાસિક રીતે આપણા સૌરાષ્ટ્રનું જે વિભાજન હતું એમાં ભાવનગર પંથક એ ગોહિલવાડ, જુનાગઢ પંથક એ સોરઠ, જામનગર પંથક એ હાલાર, સુરેન્દ્રનગર પંથક એ ઝાલાવાડ, માત્ર આપણું અમરેલી રાજકોટ કાઠિયાવાડ એ આપણો કાઠિયાવાડ શબ્દ આખા સૌરાષ્ટ્ર માટે વપરાય છે ને હવે તો લગભગ આખા ગુજરાત માટે વપરાય છે. પણ એ હકીકતે આ પંથક આપણા આ નામ જૂના હતા. ગોહિલવાડ, ઝાલાવાડ, સોરઠ, હાલાર આ નામો આપણા હતા એ વખતની સાથે. એમાં આપણો પંથક એ કાઠિયાવાડ હતો એટલે હું તમે બધા કાઠિયાવાડી, બાકીના બધા કાઠિયાવાડ ટાઇટલ વાપરે છે. એ પંથકના હિસાબે આપણી ઘણી બધી બાબતો પણ આપણા નામ સાથે જોડાયેલી, ખાસ કરીને ઘોડીઓ એ પણ આપણા કાઠિયાવાડ સાથે જોડાયેલી છે. આપણી સિંહ એ પણ આપણા કાઠિયાવાડ સાથે જોડાયેલી, આપણી ગીર ગાય, આપણી જાફરાબાદી ભેંસ, આ બધા જે મુખ્ય પ્રાણીઓ છે ને એ પણ આપણા પંથકના એને લીધે આપણું એક ગૌરવ છે. અને સૂર્યનારાયણની ઉપાસનાના અસંખ્ય કિસ્સાઓ છે. એક નાની એવી વાત આમથી તમારા ધ્યાન ઉપર રાખો. જ્યારે તમે અહીંયા કિલ્લાની અંદર તમારા પૂર્વજો ઘેરાણેલા અને સામેના લોકો કિલ્લો તોડવા માટેની કોશિશ કરતા, કિલ્લો તૂટતો નાના મોટા ગાબડા પડે તો એ લોકો પાછા રાતે રિપેર કરી નાખે અને પછી આને દિવસે ખબર નહોતી પડતી કે કાલે ક્યાં ગાબડું કરે ભલે પાછા આખી રાત અંધારામાં નથી. એમાં એને કોકે સલાહ આપી કે આ કાચું ગાબડું હોય ત્યારે તો સિમેન્ટ રેતી નહોતા, કારાથી બધું થતું, ગોરમથી કારું એ વપરાતું. અથાક મહેનતના બધા વિષયો. કોકે એને સલાહ આપી કે એમાં તમે રાઈ છાંટી દો ને તો ખબર પડી જાય ભીનું હોય છે ત્યાં છોટી જાય અને ફૂટે તરત એટલે ખબર પડી જાય આ કાચું પછી ત્યાં બળ કરે. તે પછી એ લોકોએ રાઈ જેટલી બધી ક્યાંથી કાઢવી એટલે એ વખતે આખા પંથકમાંથી રાઈ મગે એટલે આખી પંથકમાં રાઈના ભાવ 50 પૈસા હતા ને એના 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા એવા ભાવ બોલે અને એને કારણે રાઈના કાળા બજાર થઈ. આખા પંથકમાંથી રાય અહીંયા આવી ગઈ. એને આ પ્રયોગી કર્યો. પછી રાતે છાંટે એટલે ફૂટી જાય એટલે ખબર પડે કે અહીંયા કાચું છે, આ કાલનું તાજું ગાબડું સણેલું છે. અને એ પ્રમાણે એની કોશિશ થઈ હતી. પછી જે થયું એ ઇતિહાસની વાત છે ને એમાં આપણે અત્યારે મારે જવાની કાંઈ જરૂર નથી. પણ પછી પ્રકરણ તો પૂરું થઈ ગયું. પણ ઓલા કેટલાક વેપારીઓ હોય ને એને આ ભાવ રાઈનો જાણીને પછી એને સ્ટોક કરી લીધો. આ તો 50 પૈસાના 50 રૂપિયા આવે એને સ્ટોક કરી લીધો. એ પછી બધા માર્કેટમાં પછી બીજે દિવસે ત્યાં ગરાકી બંધ થઈ ગઈ. એટલે આ તો યુદ્ધ પૂરું થઈ ગયું હતું એટલે ત્યાં પછી તો એને રાઈ કોણ લે? પેલા લોકો કે ભાઈ 50 રૂપિયા હતા ને હવે તમે આખાના કિંમત થોડું ખેતીની આ કહેવત પડી કે રાઈના ભાવ કહેવત એમાંથી પડેલી આપણા સમાજે આ રાઈની અને એ ઘટના શિંગાડામાં આવા દેશી પ્રયોગો થતા એને લગતી છે એ નવી પેઢીની જાણમાં આવે એટલા હાટું મેં આ વિષય તમારે ધ્યાન રાખજો. આપ સૌ જેમણે પારણા કર્યા હોય, ઉપવાસ કર્યા હોય અને જે પારણા કરવાના એને શુભકામનાઓ આપું છું. અને ઉપવાસ ન કર્યા હોય અને ભોજનમાં ટેકો દેવાનો એને બધાને ધન્યવાદ આપો. દાદાજી સૂર્યનારાયણ આપ તમને દાદાજી જય માતા. ભરતુભાઈ અને ગુરુભાઈનો આભાર માનું છું. હું તો રસ્તામાંથી પસાર થતો હતો અને આજના સફરમાં દાડે મને આ દર્શનનો અને આશીર્વાદ સૂર્યનારાયણના લેવાનો લાભ આપ્યો. આપ સૌ એકત્રિત થયા, આપ સૌ ધન્યવાદ.
આવો જ એક યોગ અમે એક સત્તા બેહાડી હતી અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક ખાસ સમાજના કાર્યક્રમમાં રહેવાતા આવેલા અમારા નીકળે અમે હાઈવે માટે ભાઈ અહીંયા નીકળો જરા ખાતા જાવ કોઈ અમારું મન માની જાય. બીજું અમે રહી રાજકોટમાં અને અમારે મતદાન કરવાનું થાય પોરબંદરમાં, પણ હવે એ તો સીમાંકન નક્કી કર્યું હોય એટલે કહેવાય અમે રાજકોટ બે જય માતાજી. નમસ્કાર, સૌને રામ રામ. આજે ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું. ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા. આખી સમાજના આગેવાનોએ, ખાસ કરીને અમારા વલ્કુભાઈ અને કમુભાઈ, આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે. 3.5 દિવસના ઉપવાસ કરવાની વર્ષોથીની પરંપરા, એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે. એવા સમયે સૂર્ય મંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું અને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો. બધાનો આભાર. જય સૂર્યદેવ. સાહેબ, અમરેલીની અંદર અમરેલીમાં વિવાદ છે, નારાયણ કાછડિયાનો બળાપો કાઢ્યો છે. એટલા માટે ના પાડતો, એટલા માટે ના જે પ્રેમગઢ ગામે જે ભાગવત સપ્તાહ ચાલે છે ત્યાંથી અત્યારે અહીંયા સૂર્યનારાયણ મંદિર જેતપુર ધારેશ્વર સ્થિત સૂર્યનારાયણ મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા. મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી. જે ઉપવાસી છે 3.5 દિવસના. અગર ફોટો લઈ લીધો તમારો, મારો ફોટો લ્યો હિતેશભાઈ, તમે દેજો પછી મારું લાઈવ ચાલુ. તો મિત્રો, અત્યારે સૂર્ય મંદિર ખાતે રૂપાલા સાહેબ છે. રૂપાલા સાહેબ તે પ્રેમગઢ ગામ બાજુમાં પ્રેમગઢ ગામ સપ્તાહ ચાલતી હતી, ભાગવત સપ્તાહ. ગામને 100 વર્ષ એટલે શતાબ્દી મહોત્સવ અનુસંધાને ત્યારે તેઓ અહીંયા જેતપુર ધારેશ્વર સ્થિત સૂર્ય મંદિર ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા અને દર્શન કરી અને તેઓએ અત્યારે આ જે 3.5 દિવસના ઉપવાસ છે તેના
હોમ હવન તેમાં તેમને લાભ મળ્યો, તેમાં જે જેતપુરના કાઠી સમાજ છે તેનો આભાર માન્યો. અને આજે બધા જે ઉપસ્થિત છે તે ઉપસ્થિતને હૃદયથી શુભેચ્છા પાઠવેલી હતી.